કહેવાતા વિકાસનું બહુ ગુલાબી ચિત્ર રજૂ કરવાની કોશિશ કરી, પણ રાજ્યપાલશ્રીના પ્રવચનના પ્રતિભાવમાં હું જે બોલ્યો, જે સવાલ ઊભા કર્યા, એમાં એક પણ સવાલનો રાજ્યની સરકાર પાસે જવાબ નહોતો. મેં વાત કરી કે ગુજરાત આટલું ખરેખર વાઇબ્રન્ટ, સ્વર્ણિમ, ગતિશીલ અને સમૃદ્ધ હોય તો શા માટે મેક્સિકોની બોર્ડર ઉપર ગુજરાતના બેરોજગાર યુવાનો ડંકી મારીને કબૂતરબાજીમાં ગોળી ખાવા માટે કેમ જાય છે? અને રાજ્યની સરકાર આવા લોકો ડિપોર્ટ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે આ લોકો જનતા સાથે કે મીડિયા સાથે વાત ન કરી શકે એના માટે એમના મોઢા ઉપર રૂમાલ બાંધીને જાણે કોઈ સંદિગ્ધ કામગીરી કરીને પાછા આવ્યા હોય એ રીતે એમને કોઈ ખૂણામાં ધકેલી દે છે. એટલે રાજ્યની સરકાર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ના કરે, બેરોજગારીના પ્રશ્નોનું સમાધાન ના કરે ત્યાં સુધી ગુજરાતના યુવાનો આ કબૂતરબાજીમાં મરવા માટે મેક્સિકો જવા માટે મજબૂર બનીને રહેવાના છે. સાથોસાથ આજે પ્રસ્તુતિ કરી દરમિયાન મારો એક સવાલ હતો ખાણ ખનીજ વિભાગને લઈને. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં, ચોટીલામાં, મૂડીમાં એક ન્યૂઝ ચેનલના મહિલા પત્રકારે બહુ મોટું એક્સપોઝ કર્યું થોડાક દિવસ પહેલા કે ભૂગર્ભ કૂવાની અંદર ટ્રોલી લઈને માણસ બીજા કૂવા સુધી જઈ શકે એવી સુરંગો બનાવેલી છે ઇલીગલ માઇનિંગ માટે. તો શું રાજ્યની સરકાર આવા ખનીજ માફિયાઓની સામે ગુજસી ટોકનો કાયદો લગાડવા માંગે છે? સરકારની વિરુદ્ધ લડનારા એક્ટિવિસ્ટોની સામે ગુજસી ટોકનો કાયદો લગાવે છે, પણ ગુજરાતને લૂંટી રહેલા, સુરેન્દ્રનગરને લૂંટી રહેલા આ બેફામ પડેલા ખનન માફિયાઓની સામે શું રાજ્યની સરકાર ગુજસી ટોકનો કાયદો લગાવવા માંગે છે? આ મુદ્દે પણ રાજ્યની સરકાર પાસે કોઈ જવાબ નહોતો. નકલી કચેરીઓની પણ વાત કરી. પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી નકલી, નકલી અદાલત, સિંચાઈ વિભાગની કચેરી નકલી, નકલી જજ. આ ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું ત્યારથી આજ દિન સુધીમાં ભૂપેન્દ્રભાઈની સરકાર સિવાય કોઈ પણ મુખ્યમંત્રી નથી રહ્યા જેના મુગટ ઉપર નકલી કચેરી રૂપી આટલા મોરપિંચ લાગેલા હોય. તો મારો સવાલ હતો કે શું રાજ્યની સરકાર આ નકલી કચેરીવાળા તમામ પ્રકરણોની ટ્રાયલ 1 વર્ષમાં સ્પેશિયલ કોર્ટમાં પૂરી કરવા માંગે છે? આ મુદ્દે પણ એમણે કોઈ જવાબ નહીં આપ્યો. આજે બહુ એક અનફોર્ચ્યુનેટ, કમનસીબ, ચિંતાજનક ઘટના આપણી સામે આવી છે. એ છે અમરેલીના એક શિક્ષકે કેટલીક માસૂમ બાળકીઓ સાથે છેડા કર્યા, દુષ્કર્મ કર્યું, એની ફરિયાદ સામે આવી છે. અત્યંત ચિંતાજનક વિષય છે. પણ જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય નામે ગજેન્દ્રસિંહ પરમાર, એની સામે હાઈકોર્ટના આદેશના પગલે ગુનો દાખલ થયો બળાત્કારનો, અને હજી સુધી ગુજરાતની સરકાર જો એની ધરપકડ કરી શકતી ના હોય તો ગુજરાતમાં બેન, દીકરીઓ, માતાઓ ક્યાંથી સુરક્ષિત રહેવાની? અને એટલા માટે મેં રાજ્યની સરકારને ચેલેન્જ આપી કે 27 માર્ચના દિવસે જ્યારે ગુજરાતની વિધાનસભાનું સત્ર પૂરું થાય, એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જો તમારામાં પાણી હોય તો આ બળાત્કારના ભાજપના આરોપી, ભાજપના ધારાસભ્ય જે બળાત્કારનો આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર, એની તમે ધરપકડ કરીને બતાવો. આ મુદ્દે પણ આખી ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને તમામે તમામ ધારાસભ્ય મૌન હતા. એટલે અમરેલીની ભોગ બનેલી, દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના મુદ્દે ભાજપના પ્રવક્તાઓ સિમ્પથેટિક વલણ મીડિયાની સમક્ષ રજૂ કરશે અગાઉની ભૂતકાળની ઘટનાઓની જેમ, પણ ગુજરાતમાં બેન, દીકરીઓને, માતાઓ ક્યાંથી સુરક્ષિત હોય જ્યાં ભાજપનો એક ધારાસભ્ય પોતે જ એ બળાત્કારી બનીને ફરતો હોય? અને બધા સોશિયલ મીડિયામાં કદાચ તમે વિઝ્યુઅલ જોયા છે, કુંભના મેળામાં ફરતો હતો. એટલે હવે સમજાયું કે એ માણસ કુંભમાં પાપ ધોવા માટે કેમ ગયો હતો. બળાત્કારના આરોપીની ધરપકડ ફક્ત એ ભાજપનો ધારાસભ્ય છે એના કારણે ન થાય. આ ગુજરાત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું ન જોઈએ. આમાંના એક પણ મુદ્દાનો જવાબ ભારતીય જનતા પાર્ટીની સરકાર જોડે નહોતો. થેન્ક યુ. ચલો કયો આજે વિધાનસભા ગૃહમાં મહામહિમ રાજ્યપાલશ્રીના આભાર પ્રવચન ઉપર મેં મારા વક્તવ્યમાં ગૃહના સભ્યોનું ધ્યાન દોર્યું કે છેલ્લા 2 વર્ષની અંદર જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે એ તમામ રાજ્યોની અંદર મહિલાઓને મહિલા સન્માન રાશિના રૂપમાં 1100 રૂપિયાથી લઈ અને 2100 રૂપિયા જેવી રાશિઓ આપવામાં આવે છે. વાત ચાહે મધ્યપ્રદેશની હોય, મહારાષ્ટ્રની હોય, હરિયાણાની હોય કે દિલ્હીની હોય, આ તમામ રાજ્યોમાં જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રેવડી કલ્ચર કહી અને જે વાતને તિલાંજલિ આપતા હતા કે રેવડી કલ્ચરના આધાર ઉપર જ મહિલાઓને સન્માન રાશિ, ફ્રી વીજળી જેવી સુવિધાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે. ત્યારે ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુકાન સોંપ્યા છે, ત્યારે ગુજરાતની મહિલાઓ પણ
મહિલા સન્માન રાશિ 3000 રૂપિયા મળે એવી રાહ જોઈને બેઠી છે. ત્યારે ગૃહમાં આ તકે અમે વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરી કે ગુજરાતની મહિલાઓને 3000 રૂપિયા મહિલા સન્માન રાશિ આપવામાં આવે, 500 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવામાં આવે અને અન્ય સુવિધાઓ એસટી બસની અંદર મહિલાઓને ફ્રી આવવા જવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે એવી આજે ગૃહમાં માગણી કરી. આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન ક્રમાંક નંબર 12 માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં એક પ્રશ્ન પૂછ્યો હતો ગૃહના મારફત કે મારા મત વિસ્તાર બોટાદમાં બોટાદથી તુરખા, બોટાદથી લાઠીદળ અને કેરિયાનો ઢાળ વિવિધ 48 જેટલા રોડોનું જે કામ કરવામાં આવ્યું છે જેમાં ગેરરીતિ જણાય છે તો રાજ્ય સરકારે કે માર્ગ અને મકાન વિભાગે આની ઉપર કોઈ કાર્યવાહી કરી છે કે કેમ, અને કરી હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, તો તેના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ મને ગૃહની અંદર જવાબ આપવામાં આવ્યો હતો કે મારા મારફત 48 જેટલા રોડોની તપાસની મેં માંગણી કરી હતી માનનીય મુખ્યમંત્રીશ્રીને, જેમાંથી મુખ્ય સચિવ રોડ અને મકાનના માનનીય A.K. પટેલ સાહેબ દ્વારા 9 જેટલા આપ જોઈ શકો છો રોડોના તપાસના હુકમો કર્યા હતા, જેમાં બોટાદથી બદલાનો રોડ હોય, બોટાદથી રંગપરનો રોડ હોય, બોટાદથી કચ્છનો રોડ હોય, બોટાદ ધંધુકા બરવારાનો રોડ હોય, બોટાદ તુરખાનો રોડ હોય, આવા 9 જેટલા તપાસના હુકમો કરવામાં આવ્યા હતા. સાથોસાથ માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે 1 વર્ષ પહેલા આ રોડોના ફરિયાદો જ્યારે મને મળી હતી ત્યારે એવિડન્સ સાથે, વિડીયોગ્રાફી સાથે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે તપાસની માંગણી કરી હતી. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આના જવાબમાં 48 જેટલા રોડોની જ્યારે મેં તપાસની માંગણી કરી હતી તો એક પણ રોડનો અહેવાલ આજ દિવસ સુધી મને આપવામાં નથી આવ્યો. સાથોસાથ ગૃહના મારફત માનનીય મંત્રીશ્રીએ શરમ અનુભવવાની જગ્યાએ ખોટા નિવેદનો ગૃહમાં આપવામાં આવ્યા છે કે ઉમેશભાઈએ જે રોડ શરૂ નથી થયો એની પણ તપાસ માંગવાનું આવી છે. એ ખરેખર પાયા વિહોણી છે. તમે જોયું છે કે મારા મત વિસ્તારમાં અલગ અલગ ઓછામાં ઓછા 60 રોડોના કામો ચાલી રહ્યા છે. એમાંથી 2 રોડ એવા હતા કે જે 2 ગામ સેમ હતા, અને જે મને માહિતી આપવામાં આવી છે કાર્યપાલક બોટાદ એન્જિનિયર દ્વારા, જ્યારે સ્થળ તપાસ કરી હતી પોતે મેં, ત્યારે મોટાભાગના રોડોમાં ગેરરીતિ જણાઈ હતી. મોટાભાગના રોડ જે કરવામાં આવ્યા છે એમાં એક જ એજન્સીને કામ આપવામાં આવી રહ્યા છે, જે ભાજપનો પોતે હોદ્દેદાર છે. ઓછામાં ઓછા 100 કરોડથી વધુના કામો છેલ્લા 2 વર્ષની અંદર ભવાની કન્સ્ટ્રક્શનને જ આપવામાં આવ્યા છે. સાથોસાથ ખૂબ જ હલકી ગુણવત્તાના રોડ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે એનું મારી રૂબરૂમાં એક પણ રોડની તપાસ કરવામાં નથી આવી. મારી રૂબરૂમાં એક પણ રોડના સેમ્પલ લેવામાં નથી આવ્યા, અને પ્રાઇવેટ લેબમાં સેમ્પલ મોકલી અને બધા જ રોડોના કામોને ટેન્ડર મુજબ ગણાવી અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે. એટલે કે આજે મીડિયાના મારફત માનનીય મંત્રીશ્રીને ફરીથી વિનંતી કરવા માંગુ છું, જો મારી સાથે મારા મત વિસ્તાર બોટાદમાં જે રોડો બન્યા છે એ બોટાદથી લાઠીદળનો રોડ હોય તો ભલે, બોટાદથી ગઢડાનો રોડ હોય તો ભલે, ટોટલ 150 કરોડ કરતા વધારે રોડો જે અત્યારે બની રહ્યા છે તેમાં મારી રૂબરૂમાં જ તે જો સેમ્પલ લેવામાં આવે અને આ સેમ્પલ જો સરકારી લેબમાંથી ચેક કરવામાં આવે
તો ખૂબ જ મસ્ત મોટું આમાં ગેરરીતિ જણાઈ રહી છે. ઘણા બધા રોડો એવા છે કે તમે જોઈ શકો છો કે આમાં 2019-20માં મંજૂર થયેલા છે, એના કામો અત્યારે શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે પેમેન્ટ પહેલા ચૂકવાઈ ગયું છે અને રોડની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. આ ફર્સ્ટ અધિકારીએ મને આ માહિતી આપી છે, તમે જોઈ શકો છો. એટલે કે ઘણા બધા રોડો એવા છે કે જે ભાજપના કોર્પોરેટર દ્વારા કે એના મળતિયાઓ દ્વારા ખોટા પ્રોગ્રેસ રિપોર્ટ બનાવવામાં આવ્યા છે અને મસ્ત મોટું મારા બોટાદ જિલ્લામાં રોડ અને બિલ્ડિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે. એમાં માન્ય મંત્રીશ્રી દ્વારા તપાસ કરવાની બદલે ગૃહમાં ખોટા નિવેદનો આપી અને આમ આદમી પાર્ટીને અને મને વ્યક્તિગત બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. અને જો મંત્રીશ્રીમાં કે મુખ્યમંત્રીશ્રીમાં હિંમત હોય તો પછી મારી રૂબરૂમાં તે જે રોડોના કામો ચાલી રહ્યા છે, જે થઈ ગયા છે અને પેમેન્ટ ચૂકવાઈ ગયું છે ખોટા પ્રોગ્રેસ રિપોર્ટ દ્વારા, જો મારી રૂબરૂમાં તેના સેમ્પલો ઉઠાવવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. અને સાથોસાથ પ્રશ્ન મારો બીજો હતો ગૃહના મારફત કે ભાઈ મારા બોટાદ જિલ્લાની અંદર ગૌરક્ષણ હથિયાર તારીખ 31/1/2025માં બોટાદ જિલ્લામાં 1 વર્ષમાં કુલ કેટલા હથિયારોના લાયસન્સ આપવામાં આવ્યા, તેમાં પણ માન્ય મંત્રીશ્રીએ જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ 8 જેટલા હથિયારના લાયસન્સો આપવામાં આવ્યા છે. જ્યારે ગૃહમંત્રીશ્રીને જ્યારે મેં રજૂઆત કરી હતી કે ભાઈ મારા બોટાદ જિલ્લામાં જે ખરેખર બુટલેગરો છે, ગુનાહિત પ્રવૃત્તિઓ વાળા છે, એને બોટાદ કલેક્ટર દ્વારા મસ્ત મોટી લાંચો લઈ 10 થી 12 લાખ રૂપિયા લઈ અને હથિયારોના લાયસન્સ આપવામાં આવે છે. જ્યારે પ્રજાનું કામ કરતા ધારાસભ્ય હોય એને લાયસન્સ આપવામાં આવતા નથી. તો આજે તમે જોયું છે કે ગૃહના મારફત આનો જવાબ આપવામાં આવે છે. 1 વર્ષમાં 8 જેટલા બોટાદ જિલ્લામાં હથિયારના લાયસન્સો આપવામાં આવે છે. જ્યારે ગૃહમાં માનનીય ગૃહમંત્રીએ એવું જણાવ્યું હતું કે એક પણ હથિયારનું લાયસન્સ બોટાદમાં આપવામાં આવ્યું નથી, પણ આ વર્ષે પાછું એમનો જવાબ પણ ખોટો આપવામાં આવી રહ્યો છે. એટલે કે બોટાદ કલેક્ટર અને બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા જે એની ઉપર ગુનાઓ દાખલ છે, જે બુટલેગરો છે એને મસ્ત મોટી લાંચો લઈ અને